પેટલાદના સુણાવ રોડ ઉપર આવેલ બેથેલ મુક્તિફોજ ચર્ચમાં નવા નિમાયેલા ડિવિઝનલ કમાન્ડર શ્રી મેજર ડાર્વિન ક્રિશ્ચન અને DDWM મેજર સ્મિતા ક્રિશ્ચનની ઇન્સ્ટોલેશન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. TC કમિશનર જોન વિલિયમ પેલીમેટલા અને TPWM અમ્મા રત્ના સુંદરી પેલીમેટલાના હસ્તે કરવામાં આવ્યું હતું. મિટિંગ હેન્ડઓવર પર્સનલ સેક્રેટરી શ્રી લેફ્ટનન્ટ કર્નલ જયંતિજી મેકવાન સાહેબે કર્યું હતું. આ સમયે પેટલાદ ડિવિઝનના દરેક પલટનના લોકલ અમલદારો તેમજ અમલદારો, મેજર સાહેબો, રિટાયર્ડ અમલદારો તેમજ સગા સંબંધીઓ હાજર રહ્યા હતા. એકથી અંત સુધી વાંચવામાં આવશે અને આજની આ સંગતની શરૂઆત આપણે કરીએ. ગીત શાસ્ત્ર 23 ત્યાં આગળ પ્રભુનું પવિત્ર વચન એ પ્રમાણે લખવામાં આવ્યું છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે, તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં ઉચાલું તો હું કંઈ પણ બુંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોળ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. પ્રભુ તેના પવિત્ર વચન આપણા બધાને માટે બહુ જ આશીર્વાદિત કરે. આમેન. પ્રાર્થનામાં રમી આંખો બંધ કરીએ અને આપણે પ્રાર્થના કરીએ. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. નિરંતર સ્તુતિના પાત્ર અમારા જીવનના પ્રભુ અને અમારા સ્વામી, આ સમય તક અને જીવન માટે અમે તમારા આભારી છીએ. તમારી કૃપામાં, તમારા પવિત્ર ઘરમાં તમારા બાળકો તરીકે અમને બધાને એકત્ર કર્યા. પ્રભુ અમે ધન્યવાદ આપતા તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા જીવનમાં આવતા દરેક પ્રસંગોમાં પ્રભુ તમે તમારી કૃપાનો અનુભવ અમને આપો છો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, તમારી અદ્ભુત કૃપામાં તમે અમને સમેટ્યા અને પૃથ્વીની પીઠ ઉપર આજનો આ નવીન દિવસ અમારા જીવનમાં ભેટ તરીકે આપ્યો. સવારથી જલ્દી સાંજના સમય સુધી અમારા બધાના શરીર, પ્રાણ, આત્માનું રક્ષણ કર્યું, અમારા બધાની જરૂરિયાતો પૂરી પાડી અને ફરી એકવાર પ્રભુ તમારા બાળકો તરીકે તમારા ઘરમાં આ પવિત્ર વિધિના સાક્ષી તમારા માટે અમને લઈ આવ્યા છો. અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અમારા ટેરિટોરિયલ આગેવાનો માટે. સહી સલામત પ્રભુ તમે તેઓને અમારી મધ્ય લઈ આવ્યા છો, તેઓની મુસાફરીને આશીર્વાદિત કરી છે. શૈતાન અને સતારી તમામ બાબતોને તમે દૂર રાખ્યા છે અને આ સમયે સલામતીમાં તેઓ અમારી સાથે આવી શક્યા છે. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, અત્યાર સુધીની તેમની તમામ સેવાઓમાં તમે તેઓના માર્ગદર્શક બન્યા, તમે તમારી કૃપાનો અનુભવ આપ્યો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટેની કૃપા આપી. બધાના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. અમારી એ જ પ્રાર્થના વિનંતી છે પ્રભુ, આજે પણ તમારા સેવક ના દ્વારા આજે પવિત્ર વિધિ થવાની છે, એને પિતા તમે ત્રિએક ઈશ્વર એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આશીર્વાદિત કરજો એવી ખાસ અમે કૃપા માંગીએ છીએ. અમારી પ્રાર્થના છે નવા નિમાયેલા ડિવિઝનલ કમાન્ડર મેજર ડાર્વિન સાહેબ અને મેજર સ્મિતાબાઈ માટે. પ્રભુ તેઓને પણ તમારી કૃપા આપો અને જ્યારે તેઓને આ પ્રાંતની મહાન જવાબદારી સોંપવામાં આવે પ્રભુ તમે તેમના સહાયક બનજો, પવિત્ર આત્માની દોરવણીને માર્ગદર્શન આપજો અને આ પેટલાદ પ્રાંતનું કાર્ય તેઓના દ્વારા બહુ જ આગળ વૃદ્ધિ પામે, દેવનો મહિમા થાય, મુક્તિ ફોજ આગળ વૃદ્ધિ પામે એવી કૃપા તમે થવા દેજો. અને મુક્તિ ફોજના એ ધ્વજ હેઠળ પ્રભુ ઘણા બધા લોકો એ તારાનો અનુભવ પ્રાપ્ત કરી શકે, નવા જીવનનો અનુભવ પ્રાપ્ત કરી શકે એવી કૃપા પણ તમે થવા દેજો. આ સમયે પ્રભુ
દૂર દૂરથી બધા લોકોને તમે લઈ આવ્યા છો. અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી એ જ પ્રાર્થના વિનંતી છે પ્રભુ, આજે અમે બધા ભેગા મળ્યા છે. તમારો સેવક નાવકીસ શાસ્ત્રી કહે છે, આવો અને આપણે એકતા મળીને તેનું નામ બુલંદ માનીએ. તમારા નામને બુલંદ માનવા માટે અમારા બધાનો ઉપયોગ કરો, એવી અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. પિતા સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. 225 આપણે ગાવાના છે અને આપણે આપણી જગ્યા પર પ્રભુને મહિમા આપતા આપણે ગીતની અંદર જઈએ. ગીતના શબ્દો આ પ્રમાણે છે. પ્રેમી ઈસુ મને તારણ દીધું તે, પાપના બગાડ થકી સાજો કીધો છે. નિત નિત તને સેવીશ, ગમે તેવું થાય, પછી તને સ્વર્ગમાં હું ભજીશ સદાય. આખું મન સોંપું છું દર દાડે, જે થાય તે સદાકાળ સોંપું છું લોકને તારવાને. આપણે બધા સાથે આ ગીત ગાઈએ. પ્રેમી તુમારે તારણ દીધું તે, અને તેનો છેલ્લો શ્લોક આપણે બધા સાથે વાંચીએ અને ત્યારબાદ આપણે ગાઈએ. લોકોના સામે છે મને કરજે સુખ, તારી પ્રીતને રોશની પામે સૌ ભરપૂર. જોરની યુદ્ધ ચાલે છે, પડશે પાપનું રાજ, ત્યારે જગમાં તને હું પહેરાવીશ તાજ. લોકોના સામે
માનીએ છીએ। આજના બપોર પછીના સમયમાં પ્રભુ અમારી સાલેશન આર્મી મુક્તિ ફોજના કાર્યને લઈને આજે પ્રભુ અમે તમારા બાળકો તરીકે બેથેલ ચર્ચમાં એકત્ર મળ્યા છે, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના અને વિનંતી છે, અને એ જ વિનંતી લઈને પ્રભુ આજે અમે તમે માગવાનો હક આપ્યો છે, ત્યારે તમારા નામમાં અમે માગીએ છીએ અમારી પેટલાદ પ્રાંત માટે, અમારી ઇન્ડિયા વેસ્ટર્ન ટેરિટરીને મોટી જવાબદારી સંભાળતા એવા અમારા કમિશનર સાહેબ અને બાઈના માટે, કે આજે તેઓની મારફતે પેટલાદ પ્રાંતમાં નવા નિમાયેલા ડિવિઝનલ કમાન્ડર અને DDWMની જે સમર્પણ વિધિ છે તેઓને પ્રભુ તમારા થકી આજે નક્કી કરવામાં અને આજે આ પેટલાદ પ્રાંતને મોટી જવાબદારી સોંપવાની છે, તેમને આશીર્વાદ આપનાર એવા અમારા આગેવાનો છે, અને બંને આગેવાનોને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા પવિત્ર આત્માથી પ્રભુ તેઓને તમે વિસ્તૃત કરો, જ્યારે તેઓ પ્રભુ આ વિધિ કરે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓને આશીર્વાદ આપે, પેટલાદ પ્રાંતને મોટી જવાબદારી સંભાળવાને માટે તમારી કૃપા માંગીએ છીએ। ખાસ કરીને નવા નિમાતા ડિવિઝનલ કમાન્ડર DDWM બંનેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। જગત પ્રભુ બહારથી જુએ છે, પણ પ્રભુ તમે આજે તેઓનું હૃદય જોયું છે, તેઓના વિચાર, તેઓની કામ કરવાની પદ્ધતિ, અને તેઓએ તમને પ્રભુ પોતાનું જીવન તમારા થકી મુક્તિ ફોજ મારફતે સોંપેલું છે, ત્યારે આજે પ્રભુ તેઓ પેટલાદ પ્રાંતના ડિવિઝનલ કમાન્ડર તરીકે સાથે DDWM મેજર ભાઈ તરીકે પ્રભુ તેઓ જવાબદારી સ્વીકારનાર છે, અને બંને પ્રભુના સેવક સેવિકાને પ્રભુ તમે આશીર્વાદિત કરો, તેમની સેવાઓને માટે પ્રભુ અમે માનવ તરીકે કંઈ જ નથી, પણ પ્રભુ તમારી દોરવણી પૂરી પાડો, મોટી જવાબદારી છે, અને એ જવાબદારી નિભાવવાને માટે પ્રભુ તમે પિતા પુત્ર અને પવિત્ર આત્માથી તમે તેઓને દોરો, ચલાવો, વાપરો, પેટલાદ પ્રાંતની મોટી જવાબદારી આગળ વધે, અને નાશમાં જતા આત્માઓની પાસે પ્રભુ તેઓ જાય, તેઓના અમલદારોને પણ સૂચનો આપીને પલટણની નાની મોટી જવાબદારીઓમાં પ્રભુ તેઓ સહાય અને મદદ કરનારા બને એવી પ્રાર્થના કરીએ છીએ। તેમના કુટુંબ પરિવારને પ્રભુ તમે આશીર્વાદ કરો। ખાસ કરીને અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે અમારી ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેશન કરનાર એવા કલ્નલ સાહેબ પણ સાથે છે, તમારી માતૃભાષામાં જ્યારે સમજાવે છે, બોલે છે, ત્યારે પ્રભુ તેઓને પણ મોટી જવાબદારી છે, અને જવાબદારી નિભાવવા માટે તમારી કૃપા અને તમારો આશીર્વાદ આપો। ખાસ કરીને આજે પેટલાદ પ્રાંતના દરેક પંથકમાંથી જેમાં અમારા સિપાહીઓ આવ્યા છે, લોકલ મલ્લા પ્રાર્થના કરીએ। પવિત્ર 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 અમારા જીવતા પ્રેમાળ પરમેશ્વર પિતા, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। પૃથ્વી પર સુંદર એવું જીવન અમને આપ્યું, જીવનના સર્વ સારા આશીર્વાદો આપ્યા, અને આજનો દિવસ તમે અમારા જીવનમાં બતાવ્યો, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ આ બપોરની પળોમાં પ્રભુ તમે આ બેથેલ પલટણમાં પ્રભુ તમે અમને લઈ આવ્યા, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ અમે અત્યારે કયા હેતુથી એકત્ર થયા છે તમે સઘળું જાણો છો, ત્યારે પ્રભુ અમારી આ સમર્પણ વિધિને તમારા નામમાં તમે આશીર્વાદિત કરો તે વિશેષ પ્રાર્થના કરીએ છીએ। આ સમય પ્રભુ અમે કેટલીક પ્રાર્થના વિનંતી લઈને અમે તમારી પાસે આવ્યા છે, ત્યારે અમારી પ્રાર્થના તમે સાંભળો, સ્વીકાર કરો તે વિશેષ પ્રાર્થના કરીએ છીએ। બેથેલ પલટણના પલટણદાર તેઓ આગળ આવશે અને લેફ્ટનન્ટ કર્નલ જ્યોતિલાલ સાહેબને ફૂલર આપીને સન્માનશે। પ્રેઝ ધ લોર્ડ। આ સમયને માટે આપણે ઈશ્વરના નામને બહુ ધન્યવાદ આપીએ છીએ।
આગળ બોલવું એ પહેલાં જેમ સાહેબ માફ કરજો, સાહેબે કીધું કે હું એમને રોલ મોડેલ માનું છું, પણ એ પછી કશું ખોટું કર્યું તે આ આવું જ કરતા હશે. એનો મતલબ એ થયો કે કોણે સાવચેત રહેવાનું. હા, એટલે આપણે મને સકંજા મૂકી દીધો. મારે બરાબર રહેવાનું. થેન્ક યુ. આ સમયને માટે ફરીને એકવાર ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. આ દિવસોની અંદર અલગ અલગ ડિવિઝનમાં જઈને ઇન્સ્ટોલેશન સ્થાપન વિધિ જે છે નવા નિમાયેલા ડિવિઝનલ આગેવાનોની અમે કરી રહ્યા છે. બે અલગ અલગ ટીમો જે છે એના માટે એ કરવામાં આવી અને તમે જાણો છો સમગ્ર કાર્યક્રમ તમને ખબર છે કેટલાય જે છે તેઓએ કેટલીક ઇન્સ્ટોલેશન સર્વિસમાં ભાગ પણ લીધો છે અને એવું કહી શકાય કે આ દિવસોની અંદર આ સભાઓ કદાચ આપણા માટે બહુ પરિચિત બની રહેશે. એટલા માટે કે જ્યાં આપણે જઈ શકતા નથી ત્યાં આપણે કઈ રીતે જોઈએ છે, લાઈવ જોઈએ છે. બરાબર. હું પેલો કમાન્ડ અને ડીપીડબ્લ્યુએમની સાથે છું, પેલો લીડરશીપની સાથે છું. અમે દાહોદ ગયા અને દાહોદમાં અમે મેજર જયકુમાર અને મેજર જેનિફરભાઈ કે જેઓની ઇન્સ્યોરન્સ સર્વિસ અને ગઈકાલે ખરડી પર્સનની ઓપનિંગ મિટિંગમાં પણ અમે ભાગ લીધો અને મને જ્યારે એમાં સામેલ કર્યો છે ત્યારે ઈશ્વરનો ચોક્કસ આભાર માનું છું અને સાથે આપણા ટેક્ટર આગેવાનોનો પણ આભાર માનું છું કે મને એમની સાથે એમને સામેલ કર્યો છે. અને મેં કહ્યું એ પ્રમાણે તે બે ટીમ હતી. ચીફ સેક્રેટરી સાહેબ અને TSWM પણ હતા અને તેઓએ અમદાવાદ, નડિયાદ અને માતર આ 3 ડિવિઝનની અંદર તેઓ નવા નિમાયેલા ડિવિઝનલ કમાન્ડર્સ અને DWM ઇન્સ્ટોલેશન સર્વિસ કરી. કારણ કે બપોર પછીના સમય આપણે પેટલાદમાં છે અને હવે એક સર્વિસ બાકી છે ગુજરાતમાં. કઈ? હા, બસ. અને એ પેલા ગુજરાતમાં 6 તારીખ પહેલા સાહેબની ઈચ્છા હતી કે બહુ શરૂઆતના દિવસોમાં એટલે કે પ્રથમ વીકની અંદર જો નવા નિમાયેલા ડિવિઝનલ લીડરશીપની ઇન્સ્ટોલેશન સર્વિસ થાય તો તેઓ આગળ કાર્ય કરી શકે. મુક્તિ ભોજમાં ઘણા બધા પ્રકારની વિધિ છે એ તમે જાણો છો. આપણી પાસે સેરેમોનિયલ બુક પણ છે અને જે વિધિઓની બુક છે આમાં અર્પણ વિધિ છે, આમાં લગ્ન વિધિ છે. એની સાથે સાથે denominations have their own practice and belief and understanding structures. ભારત દેશની અંદર દરેકે દરેક અલગ અલગ પંથો છે, એમનું પોતાનું માળખું છે, એમની પોતાની માન્યતાઓ છે. So we believe, we say that we are salvationists આપણે એ પ્રમાણે કહીએ છીએ કે અમે મુક્તિવાદી છીએ and we are very strong salvationists. અને પાછા એવું કહીએ છીએ કે અમે બહુ મજબૂત મુક્તિવાદી છીએ. Sometimes we are attracted to take the bread and wine ઘણી બધી વાર આપણને એવું આકર્ષણ થાય છે કે આપણે થોડો કમાણીઓ છે એ લઈએ because we understand that it is not there in Salvation Army. કારણ કે આપણને એ પ્રમાણે લાગે છે કે મુક્તિ ભોજમાં છે નહીં. But still we will say that we are strong salvationists. છતાં પણ આપણે એવું પ્રમાણે કહેતા હોય છે કે અમે મજબૂત મુક્તિવાદી છીએ. Sometimes we will say that my forefathers are the salvationists, we are all these things, but now we realize we need to take a baptism. ઘણી બધી વાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપણા જે પૂર્વજો હતા એ મુક્તિ ભોજવાળા હતા પણ મારે હવે બાપ્તિસ્મા લેવાની જરૂર છે. Then what is wrong in taking baptism? But still we are, hey, I'm still salvationists. આ કહ્યું ખોટું છે ને પણ આપણે એવું નથી, અમે મુક્તિવાદી છીએ. There is something wrong. અને ત્યાં કંઈક ખોટું જે છે એ દેખાય છે. But we have our own identity. કારણ કે આપણને પોતાની ઓળખાણ છે. Even people know that you are a salvationist. લોકો કદાચ એવું જાણતા હોય કે તમે મુક્તિવાદી છો. If you go to Marthoma Church, જો તમે માર્થોમા મંડળીની મુલાકાત લો they will say that no, you are not Marthoma, you are salvationist. ત્યાં તમને એ પ્રમાણે કહેશે કે તમે આ ચર્ચા નહીં તો તમે મુક્તિ ભોજવાળા છો. Even if you go to CNI, જો તમે CNI માં જાઓ they will say that you are a salvationist. એ લોકો પણ એ પ્રમાણે કહેશે કે તમે મુક્તિ ભોજવાળા છો. કઈ કપાળ પર લખેલું બીજી વસ્તુ નહીં. કપાળ પર લખેલું છે મુક્તિ ભોજવાળા. ऐसा मालूम है वो लोग को. કેવી રીતે લોકોને એ પ્રમાણે ખબર પડે કે આ મુક્તિ ભોજવાળા છે? How they know that? કેવી રીતે એ લોકો એવું જાણી શકે કે ભાઈ આ મુક્તિ ભોજવાળા છે? The Mukti force is within in our inbuilt in body. આપણા શરીરની અંદર જ જાણે કે એક રીતે એનો સમાવેશ થઈ ગયો છે કે આપણે મુક્તિ So I ભોજવાળા છે. want to remind the new leaders are going to take up
the vision of the William Booth. હું ખાસ કરીને જે નવા આગેવાનો બનવાના છે એમને જનરલ વિલિયમ બૂથનું સંદર્શન એ કહેવા માંગુ છું. His concept is first one is to save the souls. એમની પહેલી જે બાબત હતી ખ્યાલ હતો તે એ હતો કે આત્મા જીતવા, આત્મા બચાવવા. He saw in his vision there was a flow, water is flowing, gushing on this in the river. અને ત્યાં એક પ્રકારે એમણે જોયું કે કેટલાક લોકો જે છે જાણે કે એક પ્રકારની નદીની અંદર ધસમસતા પ્રવાહમાં તણાઈ રહ્યા છે. That river has lake, હા, એવું બની શકે કે સરોવર છે and that lake water has reached to the ponds, અને ત્યાંથી પછી સરોવરમાંથી એ તળાવની પાસે જઈએ where it becoming people access of this water. અને ત્યાં પણ લોકોને જે છે એ તેઓ પાણી સુધી પહોંચી શકે. And the same river is also going to join in the sea. અને એ જ નદી જે છે એ પાછી સમુદ્રને મળે છે. Before it reaches to the sea, એ સમુદ્રને મળે પહેલા so the water will be taken diversion to the lakes, અને ત્યાંથી એ જે પ્રવાહ જે છે એ કદાચ સરોવરની તરફ જાય and lake will take to the ponds. અને એ સરોવરમાંથી એ પ્રવાહ પાછો તળાવ તરફ જાય. So this water is going to be used for the people. એટલા માટે કે પાણીનો ઉપયોગ લોકો કરી શકે. In this water, આ પાણીની જ્યારે વાત કરીએ there are છીએ many creatures are there. ઘણા બધા પ્રકારના જીવો જે છે એમાં હોય છે. So you all know, I don't want to take that much time on what type of creatures are there. આ તેમાં કયા પ્રકારના જીવો હોય છે હું તમને કહેવા માંગતો છું ને આપણે જાણીએ છીએ. So in these creatures, he was visualizing he is a core or a village. આપણે એ પ્રકારે એનું સંદર્શન એમણે જોયું કે જાણે એક પ્રકારની પલટણ હોય, એક ગામ હોય. So in that pond, people who saved was trying to save or trying to save the others who are not able to save. એ તળાવની અંદર જાણે કે કેટલાક લોકો બચેલા છે અને કેટલાક લોકો એ પાણીની અંદર જાણે કે લોકોને બચાવી રહ્યા છે, તરી રહ્યા છે. So William Booth has a vision seeking that people, those who are trying to help themselves to save others, they need a leader. ત્યાં વિલિયમ બૂથ એ પ્રમાણે લાગ્યું કે જેઓ બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને કોઈ આગેવાનની જરૂર છે. So he gave an opportunity for a person who was called for this mission 2 years training. અને એટલા માટે ત્યાં એમણે પ્રમાણે વિચાર્યું કે એને 2 વર્ષની તાલીમ જે છે એ આપવામાં આવે. So in this 2 years of training, he was trained how to swim, how to rescue the people, those who are going to be drawn in the water. અને એ 2 વર્ષ દરમિયાન એ કેવી રીતે લોકોને બચાવશે કે જે લોકો પાણીમાં ડૂબી રહ્યા છે એ પ્રકારની તાલીમ એમને જાણે કે આપવામાં આવે. So in that pond, there are people, salvationists, who knows how to swim. અને એ તળાવની અંદર કેટલાક મુક્તિવાદીઓ છે કે જેઓ જાણે છે કેવી રીતે તરવું. They are trying the other people, those who are sinking. અને કેટલાક ડૂબી રહ્યા છે એમને જાણે કે તેઓ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. And there is another person come from the Salvation Army officer. અને બીજી વ્યક્તિ જે છે મુક્તિ ફોજના મંડળ તરીકે ત્યાં આવે છે. And we prepared him to help the people in that pond, and we pushed him into the pond. હવે અમે એમને એવા તૈયાર કર્યા છે અને ત્યાર પછી એમને એ તળાવમાં ધકેલી દેવામાં આવે છે જે લોકોને બચાવે. And he jumped in the water, એ પાણીની અંદર એનો કૂદકો મારી દીધો and suddenly there was a snake tied his leg. અને જેવા પાણીમાં પડે એવો તરત જ ત્યાં સાપ જે છે એમનો પગે નીકળી ગયો. Then he scared and came up from અને there. એ ગભરાટના મારે ત્યાંથી એકદમ જ પાછા તળાવમાંથી બહાર આવી ગયા. Then we said, don't worry, try again. અમે એ પ્રમાણે કહીએ કે ના તમે ફરી પ્રયત્ન કરો. And then again we pushed him. અને ફરી અમે ધક્કો માર્યો The તળાવમાં. purpose of him to save the people, those who are in the drowning. અને હેતુ એ છે એમને ધક્કો મારવાનો કે જો ડૂબી રહ્યા છે એમને બચાવવાના છે. There are people who know how to swim, કેટલાક લોકો છે કે જેમને તરતા આવડે છે and to help them more technique to survive their life. અને એમને પણ એ શીખવાડવાનું છે કે કેટલીક રીતે તેઓ બચી And there શકે. are other people who don't know how to swim. કેટલાક લોકોને તરવાનું જે છે આવડતું જ છે નહીં. Here is a man with a full equipped person. અને અહીંયા એક વ્યક્તિ જે છે એ બરાબર તૈયાર થયેલા છે એ લોકોને બચાવવા માટે. It is a training for him to swim in the pond, and also to help the people, train them in the pond. એ તાલીમ એમને આપવામાં આવી છે કે તળાવમાં તરે લોકોને બચાવીને બીજાઓને પણ એ તૈયાર કરે. Sometimes there is a danger
he will also will drown in the sea. એવું બની શકે કે જેમને અમે બચાવવા માટે મોકલ્યા હતા એ પણ પાણીમાં ડૂબી જાય. Because the stomach is raising. Yeah. Because ના ના ના, આ પ્રકારની ખાતરી છે કે પેટ વધારે તરી ગઈ છે. he cannot sustain himself Yeah. because of the heavy and tired. એ થાકી જલ્દી જાય એટલા માટે એ તરી શકે નહીં બરાબર. There are many other things I can explain. ઘણી બધી બાબતો જે છે એનો વિસ્તારથી સમજાવી There is શકું. a danger એક ત્યાં આગળ ખતરો છે. if as a trainer, leader of the pond to help them not equipped properly, there is a danger they also. હા, એ જોખમ બહુ મોટું છે કે અમને જ્યારે તાલીમ આપીને મોકલવામાં ભાઈ પોતે એ પ્રકારે તૈયાર છે ને કે તેઓ કરી શકે, બીજાને બચાવી શકે. Sometimes in that pond there will be some other good fishes. અને એવું બની શકે કે એ તળાવની અંદર કેટલાક ઓર બધા સારા લોકો આવી શકે. There will be some good fishes. So they know how to swim. હવે અમને ખબર છે કે કેવી રીતે કરવું. Always help the officer to support to save the souls. એ જે છે અમને અમલદારને મદદ કરતા થશે કે કેવી રીતે લોકોને બચાવવા. Sometimes he also will try to do that, catch him when he was tired. ઘણી બધી વાર એવું બની શકે કે અમલદાર થાકી જાય ત્યારે એ અમને પકડવાનો પ્રયત્ન કરે. And he is thinking that he is going to help me to take a respiration, something good. હા, એ કદાચ એવું સમજે કે હું વધારે સારો શ્વાસોશ્વાસ લઈ શકું એટલા માટે મને મદદ કરી રહ્યા છે. But there is also a chance for him not to leave him so that he can drown inside. હા, એવું પણ બની શકે કે એ પણ એમની સાથે જે છે એમને લઈને ડૂબે. These are the realities I am talking. આ જે હું વાત કરી રહ્યો છું એ વાસ્તવિકતા છે. And sometimes there may be an opportunity. અને ફરી ત્યાં આગળ એક પ્રકારની તક ત્યાં ઊભી થાય. He wants to help support him. કારણ કે એ એમને મદદ કરવા માંગે છે. He also become tired. એ પણ કદાચ થાકી ગયા છે And he wants to help him. અને એ એમને મદદ કરવા માંગે છે. He want to help him and catching his leg. અને આ જે અમલદાર છે પેલા એમને મદદ કરવા માંગે છે પણ શું કરે છે એનો પગ પકડી લે છે. So now he cannot swim. હવે એ તરી શકે નહીં. He know how to swim, એમને ખબર છે કેવી રીતે તરવું, but now he want to hold the person. પણ જે આગેવાન રીતે મૂકવામાં આવે છે બીજાને પકડી લે છે. So he cannot swim. હવે એ તરી શકશે નહીં. That's also danger is there. અને ત્યાં પણ બહુ મોટો ખતરો છે. Our mission, Salvation Army mission, is to save the soul. મુક્તિ ફોજનું જે સેવા કાર્ય છે એ તો આત્મા બચાવવાનું છે. It's a responsibility of an officer. એ અમલદારની જવાબદારી છે It's a responsibility of the soldier. અને એ સિપાહીની પણ જવાબદારી છે. In the second phase of the mission, અને એ જ કાર્યક્ષેત્રની અંદર બીજી બાબત જે છે serving suffering community. અને ત્યાં પછી પીડિત લોકો છે. બરાબર? બરાબર? પીડિત જરૂરિયાતમંદ એવા લોકો. Serving suffering community. હવે જે પીડિત જેવા લોકો છે એવા લોકોની વાત. અને એ આત્મિક આગેવાની પૂરી પાડવાને માટે એમાં કેટલાક નેતાઓની અને આગેવાનોની એમાં જરૂર છે. We gratefully acknowledge that throughout its history and in all parts of the world, God has provided for that need, and we rejoice today in His appointment of Majors Darwin and Smita Christian as divisional leaders of Petla Division. અને ખાસ કરીને મુક્તિ ફોજની અંદર એક અગત્યના ભાગ રૂપે ત્યાં બે જે આપણી સમક્ષ ઊભા છે આગેવાનો મેજર ડાર્વિન સાહેબ અને મેજર સ્મિતાભાઈ તેઓને પ્રાંતિક આગેવાનો તરીકે આ જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે. As you prepare to accept the charge placed upon you, we share with you the deep conviction that the making of this appointment has been a response to God's guidance. જ્યારે તમે એ લેવાની માટે તૈયાર થઈ રહ્યા છો, પોતાની જાતને તૈયાર કરી રહ્યા છો, ત્યારે એ તમારો પ્રતિભાવ જે છે
એ પ્રભુને માટે હશે. The God who has called you into his service, the God who was with you when you signed your covenants and received your commissions as Salvation Army officers, the God who has sustained you through these years is God who today will empower you for the responsibility which are now placed upon you. જે પ્રભુએ તમને તેડ્યા અને સેવાની અંદર તમને સામેલ કર્યા, એ પ્રભુ જે છે એ તમારી સાથે રહેશે અને તમને આ જવાબદારી નિભાવવા માટે એ સશક્ત કરશે. Let me challenge you both leaders. Major Darwin Christian, as the divisional commander, you will have the duty and privilege of the care of all aspects of Salvation Army activity in this division. Do you rely on the Lord to enable for this task? Here is the word of God, whose truths you are called personally to preach and which you are pledged to uphold as the basis of all Salvation Army teachings. Do you promise to uphold the Bible as the only divine rule of Christian faith and practice? Here is the flag under whose fold you have fought for many years. Its colors and its motto represent the essential themes of the army message: salvation through the blood of Christ and sanctification by the Holy Spirit. Will you make every effort to help salvationists under your direction to hold those doctrines sacred and to maintain the integrity of the message? Can you see this? What is this? Can you see this? Here is the mercy seat to which sinners are called in repentance, and where believers find a closer communion with God. Here the lost will be saved. Here the disciple will be filled with the Holy Spirit. To this end, will you make the mercy seat the focus of your ministry? You stand beside your husband in the leadership of the division. You share this commitment in a deep and holy bond. Do you also promise that the central aim of your service will be the glory of God and the salvation of souls as you take up your special responsibility as Divisional Director of Women's Ministries? Majors Darwin and Smita, here are your people. Can you see them? Those gathered here are but representatives of the officers, local officers, soldiers, retired officers, and adherents and friends of the Salvation Army in this division. You are called to serve them, not to demand them. We are called to serve them in the name of Jesus Christ. As you are also called to serve the unsaved, unfriended, and unchurched, do you accept their spiritual well-being as your responsibility? We do. The recognition of your willing response to the challenges presented by your new appointment, I now solemnly charge you in the presence of God, the Father and the Holy Spirit. I ask the Personal Secretary.
જે જવાબદારીનો ચાર્જ છે એ આ પ્રમાણે છે. તમારી નવી નિમણૂક દ્વારા રજૂ થયેલા પડકારોને સ્વીકારવા માટેની તમારી સ્વૈચ્છિક તૈયારીને માન્યતા આપીને હું હવે ઈશ્વર પિતા અને પવિત્ર આત્માની હાજરીમાં તમને ગંભીરતાપૂર્વક નીચેની જવાબદારીઓ સોંપું છું. સત્યના વચનનો પ્રચાર કરવો અને તેના સિદ્ધાંતોને અડગપણે જાળવવા, સાલ્વેશન આર્મીના ધ્વજ પ્રત્યે વફાદાર રહેવું અને તે જે મૂલ્યો અને આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે તેને કોઈ પણ પ્રકારની હાનિ અથવા કલંકથી સુરક્ષિત રાખવા, અધિકારી ઉમેદવારોને ઊભા કરવા જેથી આ સેવા સતત આગળ વધે અને વધુ વિસ્તાર પામે, અધિકારીઓની સેવા કરવી અને તેમને આધ્યાત્મિક માર્ગદર્શન તથા પાસ્ટોરલ કેર પૂરી પાડવી, સાલ્વેશન આર્મીની આંતરિક શિસ્ત જાળવવી અને આત્મત્યાગની એવી ભાવનાઓને પ્રોત્સાહિત કરવી કે જે શિસ્તને વધારે આનંદદાયક બનાવે છે. ઈશ્વરના તમામ લોકો સ્ત્રીઓ અને પુરુષોને સમાન તક આપી જેથી તેઓ પોતાની આધ્યાત્મિક ભેટોનો, તાલંતોનો ઉપયોગ કરી શકે, પોતાના તેડાને પૂર્ણ કરી શકે અને પોતાની સેવાનો સંપૂર્ણ પુરાવો આપી શકે. આ વિભાગમાં સાલ્વેશન આર્મીના કાર્યનું સંચાલન કરવું એટલે કે આ ડિવિઝનમાં તેની મિલકતો, નાણાકીય બાબતો, સામાજિક કાર્યક્રમો અને લોકોના ટ્રસ્ટી તરીકે તેમની સુખાકારી તથા ભવિષ્યના વિકાસ માટે જવાબદારીપૂર્વક તમારે કાર્ય કરવું. I charge you with all these powers. As you agreed, let me install you. I now install you as leaders of Petla Division. Amen. Amen. Major Darwin Christian, you are installed as a divisional commander. Major Sita Christian, you are installed as a divisional director for women's ministry. Be strong in the Lord and in the power of His might. Let us pray the dedicated prayer. Let us pray. Let us pray together. Shall we close our eyes? O God, our Lord and Savior, to Thee be glory and dominion, majesty and power. Thy hand created us. Thy love hath redeemed us through the suffering and death of our Lord Jesus Christ. And it is by Thy grace that we are saved. We thank Thee that Thou hast made us ministers of this gospel, and for the Salvation Army which Thou hast created to seek the lost, leading them to repentance and heaven. We thank Thee for the dedication of all those who have made this continuing ministry possible, especially within this territory. And we thank Thee especially at this moment for Majors Darwin Christian and Smita Christian as they take up their new responsibilities of leadership. We ask for them strength, wisdom, zeal, compassion and courage. By Thy Spirit, may they embody those godly characteristics which will inspire others to serve Thee. To this task, we now dedicate them in the name and for the sake of our Lord and Savior Jesus Christ. Amen. Amen. Congregation. I now call upon the Salvationists here gathered to receive their new leaders as from the Lord, to be loyal to them and to support them in prayer and practice. May God bless Majors Darwin Christian and Smita Christian. May God bless Petla Division. May God bless the Salvation Army. Here is your leader,
we accept them and receive them with blessing. Okay, thank you. So remain standing, you can receive. હવે બધાના માટે તક છે કે તમે આવી જાઓ સાથે આ બાજુ સૌ પ્રથમ પેટલાદ પ્રાંતના જે અમરદાસ છે એ સાહેબ અને ભાઈને શુભેચ્છા પાઠવશે અને ત્યાર સર વચ્ચે પ્લીઝ ઓકે Yeah, yeah.
અહીંયા ઓકે એવું છે આપી દેજો યુટ્યુબ ચેનલ પર એવું ઓકે ચાલ આવી જાઓ દો હા સમજો એ સમજો ઓકે ડન બસ આ બાજુ મારી ચેનલ ઉપર મૂકી દેજો મારી ચેનલ ઉપર આવશે યુટ્યુબ આખો પ્રોગ્રામ આવશે ઓકે ડન પ્લીઝ સાહેબ યસ પ્લીઝ ફોન આવે છે ફોનમાં ફોન આવે ફોનમાં ફોન આવે
સાહેબ ના ના હાર પહેરેલા ફોટો મારે તો ઓકે જો બે ચાર પાડી દેજો તો આગળ આવતા ભજન
રાખીને અહીંયા આવ્યા છો. આ મીટિંગને આશીર્વાદિત કરી છે. તમારા બધાના પ્રેઝન્સની અમે નોંધ લઈએ છીએ અને ખાસ અમારા ફેમિલી વતી હું, મારી બેન, મમ્મી, પપ્પા અમે ખાસ ટીસી અંકલ અને આંટીનો વેલકમ કરવા માંગીએ છીએ. વી આર વેરી હેપી ટુ બી you with us and we are warmly welcome you in our meeting and please come forward, so we welcome you. સર એક મિનિટ એક પિક્ચર ઓકે થેન્ક યુ. વચન વાંચીએ તથા સાંભળીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલ જૂના કરાર વિભાગમાંથી પુનઃ નિયમનું પુસ્તક તેનો પહેલો અધ્યાય 1 થી 7 વચન. અને આજે આ સાંજની ઢળતી પળોમાં પ્રભુનું જીવંત અને પવિત્ર વચન આપણા માટે આ પ્રમાણે લખવામાં આવ્યું છે. જે વચનો મૂસાએ યર્દન પાર અરણ્યમાં સુપ સમુદ્રની સામેના અરાબાના પારાન તથા તોફેલ તથા લાબાન તથા હસેરોત તથા દીહાઝલ તેઓની વચમાં સર્વ ઇસ્રાયેલ પુત્રોને કહી સંભળાવ્યા તે નીચે મુજબ છે. સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ પારને આ સુધીનું અંતર 11 દિવસની મજલ જેટલું છે. અને 40મા વર્ષના 11મા માસમાં તે માસને પહેલે દિવસે એમ થયું કે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ ઇસ્રાયેલ પુત્રોને સારું મૂસાને આપી હતી તે તેણે તેઓને કહી સંભળાવી. એટલે અમોરીઓનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો ને બાશાનનો રાજા ઓગ જે આસ્તારોથમાં એગ્રેઈમ પાસે રહેતો હતો તેઓને તેણે મારી નાખ્યા. ત્યાર પછી યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાનો આરંભ કરીને કહ્યું કે યહોવા આપણા દેવે હોરેબ પર્વત પર આપણને કહ્યું કે તમને આ પર્વત પર રહેતા ઘણો જ વખત વીતી ગયો છે, તો તમે પાછા ફરો ને કૂચ કરીને અમોરીઓના પહાડી મુલકમાં તથા તેની નજીકની સર્વ જગાઓમાં એટલે અરાબામાં પહાડી પ્રદેશમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ. આમીન. આટલે સુધી વાંચેલું વચન પ્રભુ આપણા સર્વને માટે આશીર્વાદિત કરો. આપણા તારનાર અને ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આજના સાંજની પ્રેમી સલામ. અને આ સમયે ખાસ કરીને નવા નિમાયેલા આપણા ડિવિઝનલ કમાન્ડર મેજર ડાર્વિન ક્રિશ્ચન સાહેબ અને DDWM મેજર સ્મિતા ડાર્વિન ક્રિશ્ચનભાઈ અને તેઓની ઇન્સ્ટોલેશન સર્વિસમાં આપણે ઉપસ્થિત છે. ત્યારે એક લેખકે બહુ સરસ લખ્યું છે અને એમાં કેટલાક મારા શબ્દો મેં ઉમેરીને એને જોડવાનો પ્રયત્ન કર્યો છે. અને લેખક એ પ્રમાણે કહે છે કે આપ આવ્યા પેટલાદ પ્રાંતમાં આનંદ થયો અપાર, પ્રેમ અને વિશ્વાસથી કરીએ સૌ સત્કાર, પ્રભુના સેવક બની ચાલો પ્રકાશના માર્ગે, ઘણાના જીવન બદલાય આપના વચને, ઈશ્વર આપે બળ સદા, સેવા રહે અવિરત, આપનું જીવન બને આશીર્વાદનું પથ. આ એક લેખકની પંક્તિઓ છે. અને માનનીય ડિવિઝનલ કમાન્ડર સાહેબ અને DDWM ભાઈને માટે આ વાત વાસ્તવિક રૂપે કેટલાક પ્રાંતમાં બની રહે એવી આજે હૃદયની શુભેચ્છા અને પ્રાર્થના છે. ને એની સાથે આજે આપણી વચ્ચે આપણા માનનીય ટેરિટોરિયલ કમાન્ડર સાહેબ
અને TPWM બાયના હસ્તે જ્યારે આપણા બંને આગેવાનોની સર્વિસ ઓફ ઇન્સ્ટોલેશન કરવામાં આવી છે ત્યારે આપ સાહેબ તથા બાઈનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ અને અભિનંદન પણ પાઠવીએ છીએ કે આપણી પેટલાદ પ્રાંતની નિમણૂક પેટલાદ પ્રાંત માટે, પેટલાદ પ્રાંતના દરેક સિપાહીઓ માટે, દરેક હોમલિંગની બહેનો માટે, જુનિયર હોમલિંગની બહેનો માટે, બાળકોને માટે, જુવાનોને માટે, સિનિયર સિટીઝનને માટે અને અમલદારોને માટે આનંદ અને પ્રેરણા સમાન બની રહે એવી અમારી શુભેચ્છાઓ છે. સાલ્વેશન આર્મી મુક્તિ ફોર્સ 137થી વધારે દેશોમાં જેનું સેવા કાર્ય અને એનો જે વહીવટ, એનું આયોજન એ છે એક જ રીતે અમેરિકામાં જાઓ, કેનેડામાં જાઓ, ગુજરાતમાં હોય કે કેરાલામાં, ગમે ત્યાં જાઓ, એક યુનિફોર્મ, એક જ નીતિ નિયમ પ્રમાણે ચાલે. અને એના માટે આપણા જે જુદા જુદા સાલ્વેશન આર્મીના ઇન્સ્ટિટ્યુશન છે, ચર્ચો છે, એ બધાની જવાબદારી સોંપવામાં આવે તો એ કાર્ય સરળતાથી ચાલે. હવે એ બધી જવાબદારીમાં જે ઇન્સ્ટિટ્યુશનમાં ડિવિઝનલ કમાન્ડર DDWM આ 2 પોસ્ટ પણ છે. એ જવાબદારી જે સોંપવામાં આવે આખા આપણી જે પ્રાંત હોય 10-12 પલટનો હોય એને ભેગી કરે અને એનો વહીવટ સારી રીતે ચાલે એની જવાબદારી. એમાં આર્થિક કઈ આવે, સામાજિક કઈ આવે, ધર્મિક કઈ આવે, બધી જવાબદારી આવે. એ જવાબદારી સોંપવામાં મેજર ડાર્વિન સાહેબ અને મેજર સ્મિતાબાઈને સોંપવામાં પેટલાદ પ્રાંતની જવાબદારી સોંપી અને આજે એમનું આ ઇન્સ્ટોલેશન વિધિની અંદર આખા પેટલાદ પ્રાંતના લોકલ ઓફિસરમાંથી મારી પસંદગી કરવામાં આવી. માટે સાહેબનો ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ચલાવ, ખૂબ ચલાવ. બહુ જ બે મુખ્ય માણસો બહુ અદ્ભુત બાબતો કહી ગયા છે, બોલી ગયા છે. ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. આ 18 સાલની પળોમાં પરમેશ્વર પિતાએ પેટલાદ ડિવિઝનને માટે નવા આગેવાનોને પ્રભુએ પૂરા પાડ્યા છે. તેમનો જે સમર્પણ વિધિ છે, ડેડિકેટ પ્રેયર છે, એ બહુ આશીર્વાદિત થઈ છે. લોકોએ બહુ શુભેચ્છાઓ પણ આપી છે, પ્રાર્થનાઓ પણ કરી છે. એ બધાને માટે પ્રભુનો આપણે આભાર માનીએ અને પરમેશ્વર પિતાની સ્તુતિ કરીએ. સાથે બંને લીડર્સ છે, તેઓના સગા સ્નેહીઓ છે, અહીંયા શુભેચ્છકો છે અને અમારા અમલદારગણો છે અને લોકલ ઓફિસર એ દરેક જણ છે. એ બધાને માટે હું આભાર માનું છું. સાથે આપણે TSUના લીડરો પણ આપણી સાથે છે અને તેમણે બહુ જ શું કે માર્મિક વાત કરી, એક અધર બહુ જ જાણે કે હૃદયને સ્પર્શી ગઈ. તળાવ છે ને સરોવર છે, બહુ નામ એમણે આપી દીધા. પ્રભુનો આભાર અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પેટલાદ ડિવિઝનમાં માનનીય ડિવિઝનલ કમાન્ડર તરીકે મેજર ડાર્વિન ક્રિશ્ચન સાહેબ તમને અહીંયા નિમણૂક આપવામાં આવી છે અને સાથે DDWM મેજર સ્મિતાબાઈ તમને પણ નિમણૂક આપવામાં આવી છે અને જેમ ભૂપેન્દ્રભાઈ અને મેજર મુકુંદ સાહેબે તમારા સેવાઓને માટે અને જે કરવાનું છે એની તમને સમજ આપી છે. પ્રભુનો બહુ આભાર, કારણ કે તમે બંને જણા જેમ સાહેબે કીધું ને ભૂપેન્દ્રભાઈએ કીધું કે બહુ જ સારા છે, ભણેલા છે, પ્રભુનું જ્ઞાન ધરાવે છે, ઈશ્વરમાં છે, માટે એમને અહીંયા લઈ આવ્યા છે. ત્યારે પ્રભુનો આભાર. સાથે દરેક અમલદારો વતી, લોકલ ઓફિસર વતી અને અમારા વુમન્સ મિનિસ્ટ્રી વતી તમારો અમે આવકાર કરીએ છીએ, પ્રેમથી વધાવીએ છીએ. આપની સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરે. બહુ મોટી જવાબદારી ફોજે અને દેવે આપી છે, ત્યારે એ અદા કરવાની માટે પ્રભુ તમને સામર્થ્યથી ભરપૂર કરે એવી અમારી શુભેચ્છા અને પ્રાર્થનાઓ છે. સાથે સાથે આ ડિવિઝન બહુ જ સારામાં સારું ડિવિઝન છે અને આ ડિવિઝનમાં બહુ જ સારા લોકો રહે છે અને તમને પણ સપોર્ટ કરશે. અમે પણ તમને સપોર્ટ કરીશું તમારા કામમાં. જ્યાં કંઈ તમે અમને કહેશો એ પ્રમાણે અમે હાજર રહીશું અને તમને સપોર્ટ કરીશું એવી અમે તમને ખાતરી આપીએ છીએ. સાથે અમે તમને વિનંતી પણ કરીએ છીએ કે અમારા બધાની
તમારે જે કાળજી રાખવાની છે, અમારા બધાની અમારા હૃદયની જે ભાવનાઓ છે એને પણ સમજવાની છે. અને આજે 8 થી 7ની પળોમાં પ્રભુના નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરતા હું તમને પણ એક વચન આપવા માંગુ છું. યહોશુઆનું લખેલું પુસ્તક અને 1લું અધ્યાય, અને ત્યાં 1લા અધ્યાયની 3જી કલમમાં એ પ્રમાણે કહે છે કે જે ઠેકાણે તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. બહુ ગજબનું વચન મૂસા મરણ પામ્યો ત્યારે યહોશુઆને આપવામાં આવ્યું હતું. અને આજે આ વચન એ પ્રભુ એના વચન દ્વારા તમને આપી રહ્યા છે. ત્યારે પ્રભુ આપની સેવાઓને બહુ આશીર્વાદિત અત્યાર સુધી કરી છે, બહુ ભરપૂરપણે તમને વાપર્યા છે. પ્રભુએ તમારા જ્ઞાન, તાલંતો, કૌશલ્યનો પ્રભુએ ઉપયોગ કર્યો છે એમની સેવાની માટે. અને આગામી દિવસોમાં કેટલા ડિવિઝનમાં પણ એ જ રીતે પ્રભુ તમારો ઉપયોગ કરે. અને અમારા બધાની પ્રાર્થનાઓ છે અને અમારી બધાની શુભેચ્છાઓ છે. ખોટી વાત કરવી હારી, કારણ કે તમે બધા પાછા ક્યાં કઈથી આવ્યો, બરાબર. ડીસી સાહેબ ના વિશે હું દરરોજ વિચારો કરું છું, દરરોજ. કારણ કે એમની ટેરિટરી કમાન્ડર તરીકેની એમની ઘણી બધી બાબતોના માટે હું પોતે વિચાર કરું છું વ્યક્તિગત રીતે. અને આજે સવારે મને થોડું તકલીફ હતી, પણ સ્મિતાનો ફોન આવ્યો કે કાકા તમારે આપવાનું છે અને બોલવાનું છે. એટલે હું પણ અહીંયા પછી ડીસી સાહેબને મેં સાંભળ્યા ને, આપણા ભારતના વડાપ્રધાન છે ને મોદી સાહેબ બદામ ખાય છે અને દ્રાક્ષ ખાય છે, મશરૂમ ખાય છે, અને દરરોજ નવી નવી યોજનાઓ શરૂ કરે છે, નહીં વડાપ્રધાન? પણ આપણા અમલદાર સાહેબ તો બિસ્કિટ જ ખાય છે, બિસ્કિટ બન્યાના છે. કારણ કે એમનું જાણું છું એમનો ખોરાક. પણ એમના મગજમાં મુક્તિબોધના માટે દરરોજ કંઈક ને કંઈક નવા વિચારો હોય છે. અને આજે આપણને પેલા એમાં નવાનું કહ્યું, મને પ્રશ્ન કર્યો તમે નવડાયેલા કરવાનું કહ્યું, હે કરવાનું. આ સાહેબ છે ને, અમે પર્સનલી રીતે હું એમને ઓળખું છું. 10 વર્ષ સુધી ટ્રેનિંગ કોલેજના અમલદાર એમને તૈયાર કર્યા છે. એમનું મગજ કેવું હોય, શિક્ષક હોય, એમનું મગજ કેવું હોય, એટલે એમણે તો બધાને તૈયાર કર્યા છે. મગજમાં બધું ઘટેલું છે. અમે તમારો આભાર માને. મારી પ્રાર્થના છે કે આ સાહેબનું મગજ બરાબર છે જ છે ને, એ પાછા જમ્પ મારીને આગળ જવાના. I will pray for you every day, and you will become a great leader in the Salvation Army. હવે સાહેબના માટે બહુ બોલું સારું નહીં. પહેલાના અમે જૂના અમલદારો નાથ કહેતા હતા, ગુજરાતના નાથ. અમે તમે જાણતા નહીં હોય, પણ ફિલ્ડ સેક્રેટરી એ તો અત્યારે પર્સનલ કહે છે, પણ આ ગુજરાતના નાથ છે. ગુજરાતના નાથને ગુજરાતની મુક્તિ બહુ એમના હાથમાં છે. તમે એમના માટે પ્રાર્થના કરજો, તમે એમના આગળ વધે એના માટે તમે યોજના કરજો. અને સાહેબ તમે અમારા નાથ તરીકે ગુજરાતની મુક્તિ બોધને આગળ વધારજો. હા જાઓ કઈ આગળ. સારું, અમે પિતા અને દાદા માટે મને બોલવાનું કહ્યું. ગઈકાલે રાજેશ સાહેબ માટે બોલેલો, અમારા સુબેદાર બોલ્યા ધાર્મિક સાહેબ માટે, નહીં ને? ધાર્મિક સાહેબ બહુ ધર્મ રેડે પૂરા રહેતા હતા ને બધું. પણ સ્મિતા એ અમલદારની દીકરી છે, અને એના પપ્પાએ સ્વર્ગસ્થ મગનલાલ અને મેં લગભગ 25 વર્ષ સુધી અમદાવાદ અને નડિયાદ અને આનંદ પાર્કમાં કામ કરેલું છે. અને મેજર મગનલાલ, તમને ખબર છે પહેલા તો બોરસદ પ્રાંત હતો, આ કેટલાક પ્રાંત નતો.
અને બોરસદ પ્રાંતમાં બધી બહુ પડચણો હતી, કાનવાડી ને રાસ ને બદલપુર ને ખંભાત ને જલોન અને પીપળો, આ બધી બહુ પડચણો હતી. અને કાનવાડી છેલ્લામાં છેલ્લી આપણી પડચણ એ જંગલમાં આવેલી. અને થોડા વર્ષ એ પછી પડચણો ગુરોના લીધે બંધ થઈ અને એમાં પાછું રૂમર ક્યાંક થઈ ગયું. ચોખા ને દાળ ને ઘઉંના લીધે લલચાઈને મુક્તિપુરને નુકસાન કર્યું. પણ એમાંની એક પડચણ હજી ચાલુ છે અને મેજર કેમ્પ વિરસદ અને ખંભાત. સૌપ્રથમ તો આજના દિવસ માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માની લઉં છું. સાથે આગેવાનોનો આભાર માની લઉં છું કે તેમણે મને બોલવા માટે તક આપી. આજનો દિવસ મારા માટે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે અને આ મુમેન્ટ મારા માટે ખૂબ જ ઇમોશનલ અને પ્રાઉડ મુમેન્ટ છે. કારણ કે મારા મમ્મી પપ્પા એટલે કે મેજર ડાર્વિન ક્રિશ્ચન અને મેજર સ્મિતા ક્રિશ્ચન પહેલીવાર ડિવિઝનલ કમાન્ડર અને DDWM તરીકેની પોતાની જવાબદારી સ્વીકારી રહ્યા છે. માટે સૌપ્રથમ તો ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માની લઉં છું કે તેમણે આ જવાબદારી માટે મારા મમ્મી પપ્પાને લાયક ગણ્યા અને આ આશીર્વાદ એમના જીવનમાં તેમણે પૂરો પાડ્યો છે. માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માની લઉં છું. સાથે હું ટેરિટોરિયલ લીડર્સનો આભાર માનવા માગું છું. આઈ વુડ લાઈક ટુ થેન્ક each and every territorial leader, especially TC sir and TPWM ma'am for trusting my parents and encouraging them and giving them this big opportunity in their lives. Thank you so much sir and ma'am for this opportunity. Also thank you for your support, guidance and prayers. As હું મારા મમ્મી પપ્પા વિશે ઓલરેડી બધા એમણે જણાવી દીધું છે એટલે ખાસ વધારે કહેવા માંગતું નથી. મારા મમ્મી પપ્પાએ મારા મમ્મી પપ્પા તો છે જ, સાથે સાલ્વેશન આર્મીના ઓફિસર્સ પણ છે અને તેમની સેવાઓ મેં નાનપણથી જોઈ છે. તેમણે જે પણ જગ્યા સોંપવામાં આવી છે ત્યાં તેઓએ ઈશ્વરનું નામ લઈને તે જગ્યાએ તેઓ ગયા છે અને ફૂલ્લી હાર્ડવર્ક ડેડિકેશન સાથે સેલ્ફલેસલી તેમણે ત્યાં તેમની સેવાઓ બજાવી છે. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માની લઉં છું. સાથે એમના જે સાલ્વેશનના જે કાર્યમાં તેમને ઘણા બધા પડકારો પણ આવ્યા છે. એવા પરિસ્થિતિઓમાં પણ તેઓ ગભરાયા નહીં. ઈશ્વર પર તેમણે ભરોસો રાખ્યો છે અને નિષ્ઠાપૂર્વક તેમણે તેમની સેવાઓ કરી છે. અને જેમ રોમનોને પત્ર 8 અને 28માં લખ્યું છે that all things work together for good for those who love God and for those who are called according to His purpose. સાચે જ આજનો દિવસ એની મોટી સાક્ષી છે. વિશ્વ પિતાનો એના માટે પુષ્કળ આભાર માની લઉં છું. સાથે આજે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો છું કે આજે નવી અપોઇન્ટમેન્ટ તેમને આપવામાં આવી છે એ સમગ્ર પેટલાદ ડિવિઝન માટે આશીર્વાદરૂપ બને અને તેમની જે નવી લીડરશિપ છે એ કેવળ ને કેવળ લીડરશિપ દ્વારા કેવળ ને કેવળ ઈશ્વરને માન તથા મહિમા મળે. યશાયા 41:10માં લખવામાં આવ્યું છે that do not fear for I am with you, do not dismay for I am your Lord, I strengthen you and help you. I will uphold you with my righteous right hand. આ વચન મારા મમ્મી પપ્પાને માટે કહેવા માગું છું કે આ વચન તેમને ડિવિઝનના દરેક ડિસિઝનમાં, દરેક ચેલેન્જીસમાં અને ડિવિઝનના દરેક કામમાં તેમને શક્તિ, સામર્થ્ય તથા શાંતિ આપે. છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ, વન્સ અગેન મમ્મી પપ્પા કોંગ્રેચ્યુલેશન, વી આર પ્રાઉડ ઓફ યુ, વી લવ યુ સો મચ. મે ગોડ બ્લેસ, કન્ટિન્યુ ટુ બ્લેસ યુ abundantly, may he use you as a new and great blessing for each and every officer, every soldier, every family
of this Petla division. Thank you so much. મારી તમારે બધાને આગ્રહથી વિનંતી છે કે તમે મારા મમ્મી પપ્પાને તથા મારા